તો રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે। 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે। 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે। 3656 સરપંચ તો 16224 સભ્ય માટે સામાન્ય ચૂંટણી યોજાશે। 81 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે તો 10479 મતદાન મથકો પર મતદાન જે છે તે થઈ રહ્યું છે। રાજ્યભરમાં 3939 સંવેદનશીલ મતદાર કેન્દ્રો છે, જ્યાં પોલીસની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। 336 અતિ સંવેદનશીલ મતદાન મથકો જે છે તે સામેલ થાય છે તો 10479 મતદાન મથકો પર હાલ મતદાન જે છે તે થઈ રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે। 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે અને 3000 ઉપર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે। 81 લાખ મતદારો જે છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 10479 જે છે તે બૂથ ઉપર મતદાન પ્રક્રિયા જે છે તે અત્યારે હાલ સામાન્ય રીતે ચાલી રહી છે। 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી જે છે તે આજે યોજાઈ રહી છે। આજે મતદાન પ્રક્રિયા સવારના 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે। હાલ અંકુલિયા ગામ ખાતે અમે પહોંચ્યા છે અને અહીંયા પણ મતદાન જોરશોરથી શરૂ થયું છે, પરંતુ અહીંયા જે સિક્કા લાગવાની ક્યાંક સમસ્યા આવી છે। આ સિક્કા લાગવાની સમસ્યા લઈને જે ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર છે તે મયુરીબેન પણ અહીંયા આવ્યા છે। મયુરીબેન, તમે અહીંયા ક્યારના અહીંયા ઊભા છો મતદાન મથકો પર, શું સમસ્યા આવી રહી છે? કોઈ સમસ્યા નથી। મતદારો મતદાન કરીને બહાર આવી રહ્યા છે। તે લોકોનું એવું કહેવું છે કે બેલેટ પેપર પર સિક્કાનો લાઇટ પડે છે, તો તમે અંદર જઈને અધિકારીને રિક્વેસ્ટ કરો કે થોડી ઇંકમાં થાય। એટલે ઇંક ઝાંકી પડે છે? ઇંક થોડી ઝાંકી પડે છે, પણ એમને કમ્પ્લીટ કરી દીધું છે। હવે કમ્પ્લીટ સિક્કા વાગે છે। ઓકે, એટલે કે સિક્કા ઝાંકા હોવાની અહીંયા વાત હતી, એટલે કે જે ઉમેદવાર છે તે અહીંયા આવ્યા હતા, પરંતુ વહેલી સવારથી અહીંયા જે મતદારોમાં ઉત્સાહ છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જોવા મળી રહ્યું છે। સિનિયર સિટીઝન હોય કે યુવાનો હોય, તમામ મતદાન અહીંયા કરી રહ્યા છે। પોતાના સરપંચની જે પસંદગી કરવાની હોય તે માટેનો ઉત્સાહ અહીંયા જોવા મળે છે। ભાઈ, આ મતદાન કરવા માટે તમારા ગામમાં જે લાઈનો જોવા મળે છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં? બહુ જ ઉત્સાહ છે, બધાને બહુ જ ઉત્સાહ છે। દર વખતે આ રીતે જ મતદાન થાય છે? હા, દર વખતે આ રીતે જ મતદાન થાય છે। એટલે વિકાસના કામો હજુ પણ ગામમાં થશે એવી આશા છે? હા છે। એટલે ઉમેદવાર પણ રીતે હા, સિનિયર સિટીઝન હોય કે યુવાનો હોય, અહીંયા વહેલી સવારથી મતદાન માટે અહીંયા આવી ગયા છે। અહીંયા કતારો જોવા મળી રહી છે। મોટાભાઈ, મતદાન માટે અહીંયા આવ્યા છો, આ ગામમાં વિકાસની ખૂબ જ જરૂર હોય છે। તમારું તો આદર્શ ગ્રામ યોજનામાં પસંદગી પામેલું ગામ છે। ઓન ધ પેપર છે, આગળ તમે પાછળ જાઓ, સ્મશાને જાઓ, ગમે ત્યાં જાઓ, ગંદકી છે। ઓન ધ સ્પોટ ઓન પેપર પર જ છે, ખાલી ચોખ્ખાઈ કલેક્ટર આવે કે મામલતદાર આવે તે ટાઈમે ચોખ્ખાઈ થઈ જાય। સફાઈ કરવા કર્મચારીઓ લેટ આવતા હોય। ખાલી કાગળ ઉપર આદર્શ ગ્રામ છે? કાગળ પર આદર્શ ગામ છે। હજુ કયા કામ થવા જોઈએ તમારા? મેઇન ચોખ્ખાઈ છે, પાણી નથી આવતું ટાઈમે, આ બધો પ્રોબ્લેમ છે। સમસ્યાઓ છે સાહેબ? સમસ્યાઓ છે તમારા ગામમાં કોઈ? એના માટે જ મતદાન કરવા આવ્યો છે દાદા? હા હા, વહેલી સવારથી જે કતારો છે અહીંયા જોવા મળી રહી છે। જે ઉત્સાહ છે તે લોકોમાં ઠેર ઠેર જોવા મળે છે। એ પછી મહિલાઓ હોય કે પછી યુવાનો હોય, તમામ અહીંયા મતદાન કરી રહ્યા છે। બેન, આદર્શ ગ્રામ યોજનામાં પસંદગી પામેલું તમારું ગામ છે, મતદાન કરવા આવ્યા છો આજે, હજુ કયા કામ થવા જોઈએ તમારા? કામ તો બસ ગામ માટેનો થોડો વિકાસ થાય અને જેટલી ગંદકી છે એટલી વધારે ક્લીન રહે એમ। ગંદકીની સમસ્યા? કાર્ય તો થાય જ છે, સારું જ થાય છે, પહેલા કરતાં ઘણું સારું છે। એટલે હવે જે ઉમેદવાર આવે તે બાકીના કામ પૂરા કરે તેવી આશા? હા, બસ એવી આશા છે। મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ, યુવાઓ, સિનિયર સિટીઝન્સ જોવા મળી રહ્યા છે, જે ઇંકથી સિક્કા વાગે તે ક્યાંક ઝાંકા વાગતા હતા તેની ફરિયાદ ઉમેદવારે કરી છે મતદાન મથક પરના અધિકારીને, અને તે પણ સમસ્યાનો હાલ અંત આવશે તેવું આશા અહીંયા ઉમેદવારો કરી રહ્યા છે અને મતદારો હાલ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો
વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે સાણંદ અને અમદાવાદ જિલ્લામાંથી. જી નિર્મલ, તમે કયા ગામડામાં છો અને હાલ કઈ રીતે મતદાન પ્રક્રિયા થઈ રહી છે? લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી નિર્મલ, અત્યારે હું અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિદ્રાડ ગામમાં છું. સાણંદથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે અને અમદાવાદથી અડીને આવેલું આ ગામ છે. અહીંયા 3400ની વસ્તી ધરાવતું આ ગામ છે કે જ્યાં પારાવાર સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે તેવું અહીંના ગ્રામજનોનું કહેવું છે. વર્ષ 2018માં અહીંયા સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. 2023માં સરપંચની ટર્મ પૂરી થઈ, બોડીની ટર્મ પૂરી થઈ અને ત્યારબાદ ઓબીસી અનામતના અમલીકરણને લગતા સર્વે ચાલતા હોવાને કારણે છેલ્લા 2 વર્ષથી અહીંયા વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું. વહીવટી શાસનનો હવે અંત એટલા માટે આવશે કેમ કે નિદ્રાડ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે. સાણંદ તાલુકાના ટોટલ 5 ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં સંપૂર્ણ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે બાકીના 2 ગામ એવા છે કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. મારા કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી છે, અહીંયા તમને મતદાન મથકના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે. જે ઓબીસી અનામત અહીંયા લાગુ પડી છે અને ઓબીસી અનામત લાગુ પડ્યા બાદ અહીંયા મહિલા અનામત લાગુ કરવામાં આવી છે. એટલે અહીંયા જે એસસી બેઠક જ્યારે જાહેર કરવામાં આવી છે ત્યારે 4 મહિલા ઉમેદવારો છે કે જે અહીંયા સરપંચ પદ માટે જંગ લડી રહી છે. ગામમાં બેસિક જે આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ છે, ગામમાં રસ્તાની સમસ્યાઓ છે, ગામમાં સ્ટ્રીટ લાઇટને લગતી સમસ્યાઓ છે, અહીંયા પ્રેશરથી પાણી નથી આવતું તેમ અહીંના ગ્રામજનો કહી રહ્યા છે. આ સાથે જ જોઈએ તો જે રોજગારીને લગતી સમસ્યાઓ છે તે આંશિક એટલા માટે છે કેમ કે નજીક જ અહીં કેટલીક કંપની આવેલી છે અને કંપનીમાં પણ લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ અહીં જોઈએ તો જે રીતે પાયાની માળખાકીય સુવિધાઓનો અભાવ છે, સ્ટ્રીટ લાઇટને લગતી સમસ્યાઓ બધી જોવા મળી રહી છે, રસ્તાને લગતી સમસ્યાઓ છે, ગંદકીને લગતી સમસ્યાઓ છે, ચોખ્ખાઈ અહીં જ્યારે ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે તેવા સંજોગોમાં અહીં સરપંચ પદ માટે જંગ લડી રહેલી મહિલા ઉમેદવારો કહી રહી છે કે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, ગામની જે સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવશે, લોકોની જે પોકાર છે તેને વાચા આપવામાં આવશે. જી નિર્મલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.